હા કેટલા વાગ્યા? ઓહો ટાઈમ થોડા પહોંચ્યા છે. લાલી માં, એ લાલી માં, એ હું હેતરામાં ફેસ જઈને આવું ઓટો મારે તો ભાજ્યો આપવાનું તો આવ્યો નહીં. જે શું કરે છે પેલું નેદવાનું છે કે નેજ્યું ના નેજ્યું વધવાન કરો રાખ રાખ હોય એટલે કે અમે આવીએ છીએ. તમે ભાજ્યો છે માકા છે કે હવે? ઓહો મો તો હેતર આવા રે તો સાચે પાયું લાગે છે. પેલા આઈડા હું જોવા જવું પડશે કે એમાં કાશી છે કાલનો આવ્યો નહીં ઘેર છે કે શું કરે છે કે હેતરમાં મારે એક તો હવે આખો દાડે આવવાનો ટાઈમ મળતો નથી અને ભાજ્યો એ ઓહો કપા તો સારો છે હો. હવે કપાના કેરી હવે ફૂટી છે આમ ભાજ્યો સારો મળ્યો મને હો. કારણ કે બીજન જેવો ભાજ્યો નહીં. કારણ કે અમુક તો ભાજ્યા તો આપણે આમ ગતું કોમે નહીં કરતા. આ તો સારું કામ કર્યું હો. આ વખત તો કપા સારો થાય ભાજ્યાને થોડો લાભ થોડા પૈસા સારા આવશે ભાગ ને આપણે બી સારું મળશે. કારણ કે ભાજ્યો સારો હાથમાં આવ્યો છે કે એટલે હવે ભાજ્યો છે કે છે મકાશે પેલા હેઠે છે કે આ હેતરમાં છે પેલા આઈડાવાળા પેલા આઈડાવાળા હેતરમાં એ જોતા હોય પેલા ખાલી આઈડા હાલ્યા હતા છે શું કર્યું છે પાળીઓ નાખવાની હતી. ભાતીબા એ ભાતીબા અલ્યા ભાજ્યો છે મકાશે બોલતો છે એમ નહીં ભાજ્યો ભાતીબા ભાતીબા એ ભાતીબા કેટલે છો? હું કરો છો મોય? કેરીઓ હારી છે? મજૂરી હારી કરી આ વર્ષે હો. 4 મહિના ફૂટી બળો કેરીઓ હારી છે. કેરીઓ વરિયાળા એરંડા શું છે? અને આ પેલા એરંડા હળાતા કે હળાક ના હળાયા પેલા ટ્રેક્ટર વાળા કીધું તો આવ્યો કે? આવ્યો હા એક વખત કે અડધો કલાક જેવું હડી કર્યો તો આવ્યો તો હા આવ્યો તો. અને પેલા ફરિયાળ છે ભાઈ ફરિયાળ આજ પાઈ એમ. અને કોઈ કેરીઓ ફૂટી કે નહીં ફૂટી? આવા ફૂટ્યું છે કપા. એવું છે? આવા ફૂટ્યા કપા. જોડજે અમારે થોડા જોઈએ કોઈ ભજવાર તો થતો નહીં કે? ના ભજવાર થતો કહેજો આપણે કેરીઓ સારી છે. હો કોઈ કેરીઓ ફૂટી છે. પૈસા ઊન તો તમારે ઓમ આ દિવાળી રંગે સંગે થાય. દિવાળી રંગે સંગે થાય પણ એક વાત કહું બોલો 5000 રૂપિયા. અને હું કહું છું આ વાબાનો ખોમડા કરવી આપણે કેરીઓ ખાતા ભાઈ. હા કરીએ અને થોડું ખાતું કરી અને ગોળ કુંડાળું કરજો કે પોણી આવે ને કે પોણી ડોલ ભરી વેડી દેવાનું. શું કીધું? અને તમે એક કામ કરો હું પેલા આઈડિયા હું ઓટોમાં ફાટતા હોઉં અને તે એટલે કે હું સારી લ્યો છો. હા તો સારી લ્યો હું આઈડિયા ઓટો ફાડીને આવું હો. આ વખત તો કપા સારો હોખર્યો છો. ભાજ્યો જોરદાર મળ્યો છે. એક નંબર કપા કર્યો છે. ઊન તો આ ભાતીભાઈ કેમ કર્યા ફુવારા હેઠા પાડ્યા છે. આ શું મફત આવી છે ખબર નહીં. આ તો રૂપિયા 400 થાય છે ફુવારાના. આ બધા ફુવારા આ તો કેવું છે મને કે ભાઈ તું આમ થોડું ખેતરમાં ધોન આલી છે સારું આલી છે પણ આમ વસ્તુ પર ધોન આલવાનું. આઈડા પેલા ભાજ્યો કે ટ્રેક્ટર આવે છે હજી હાલ્યા કે ના હાલ્યા આઈડા કહેતો જ મને જોવા જ દો. અલ્યા તાણો છે ને ટ્રેક્ટર પેલા ભાતી પાકી તો આઈડા હાલ્યા છે. ઓહો આઈડિયા તાળ્યા નહીં તાણે શું આમ કઈ હોય ને શું આજ તો હારા આગળ જૂઠું બોલ્યા. ઓહો આઈડા પાયા છે કપડે હરા પે આવ્યો છે ને આઈડા હાલ્યા નહીં. ઓહો પાથી પા હવે મને લાગે હોય ને આઈડા અમુક કોઈ ધોન આવતું નહીં હોય તો એક એવા ફસાવો ને દિવાળી આવે પણ વગી ફસાવું હોય તો 1 રૂપિયો ના આલું.
અરે હું પેલા ટ્રેક્ટર વાળાને ફોન કરું. હલો દસુભાઈ બોલ્યા? આપણે આ છે એડા હાલ્યા નહીં એવું હતું એમ? પણ એમ નહીં, પણ તમારા ટ્રેક્ટરને કલ્ટીને દાઢા ખાઢા પડી ગયા. હું તમને 2 દાડા શું કીધું કે મારે એડા હળાવવા આવ્યા છે, તમે ગતું હાલ્યા નહીં. આમ તો મને પેલો ભાગ્યો હું કીધું હાથીભાઈ કે એડા કંપની હળી ગયા છે. એવું ના હોય પછી તમે પણ પૈસા અમે નહીં આલા પા તમે આવું કરો છો, આ બોલા ના ચાલી. અરે તો તમારે તો જો તમારે આવવું હોય ને કન્ટિન્યુ આવવું હોય ને કાયમી તો મારે સવારે એડા હળવા જોઈએ પા. શું કીધું? હા ફોન મૂકું પેલા ભાજ્યા કામ હમણાં હાલ જ જવું, હું એને પાસે જઉં છું હવે. તારી વાત કઈ જાય બકુબા, મારા લુગડા લાવવાના છે, 50,000 રૂપિયા લેવાતા છે, હાલશી જ નહીં હાલે. શું કરવાનું છે હવે? અને એરંડા જોવાય છે, હમણાં આવશે. અબ્બાઈ દે હવે દિવાળી આવે છે, છોકરાને લુગડા લાવવાના છે, હવે ભરાચે લાવવાના છે ને ક્યારે આવે છે બકુબા? પૈસાનું કહેવું પડશે બકુબા એમ. અબ્બાઈ દે એરંડા જોઈને અબ્બાઈ દે. આ તો ભાજ્યાની પથારી ગોળ કરી નાખવી છે. શેમાં આટલું જૂઠું બોલ્યો મારા આગળ? મારા તો જૂઠાની એની જૂઠાની તો જબરજસ્ત આડવેર છે. મને કે એડા હળાઈ ગયા છે, ટ્રેક્ટર આવ્યું છે. આ ભાતી પાછા મને જૂઠું બોલ્યા. આ ના ચાલે. આ મારા ભાજ્યો હવે રાખવો નહીં. આજે ના જોવે કાલ ના જોવે. આ જો આ ફુવારાએ મારે હોશ કરવા પડે ને. આ બધું મારા ના હોય. આ ભાજ્યાને અડધું ખર્ચો ધોન આલવું પડે. ધોન બોન હાલતા નહીં બસ. આ તો કઈ કેરીઓ અસલ છે એટલે પણ કેરીઓ અસલ ના હોય એમ થોડું સારે બધે ધોન આલવું પડે. હા બોલો આદિપા, વાત કહું. હવે દિવાળી આવી છે, છોકરાના લુગડા લાવવાના છે, ભડાચે લાવવાના છે. અમે પૈસા લેવાના 50,000 રૂપિયા. કેટલા? 50,000 ઉપાડ. અલ્યા તાણી આ ભાજ્ય તો 50,000 માગે છે ને હરખું કોમે કર્યું નહીં, કપાય સારો છે. પણ હવે તો ભાજ્યાને રાખવો નહીં મારે. અને પૈસા તો ગતું હાલવાના થતા નહીં. જો પાથીબા પૈસા તો કોઈ સેટિંગ થાય એમ નહીં બરાબર હાલ. કારણ કે મારે કાલે 40,000 હતા, પણ મારે પેલા આ બીબલીને પોતાનો વસ્તુ લાવવા નથી કે એ યાદ લીધા છે. પૈસા એટલે રૂપિયા છે નહીં. તમારે જો પૈસા છે નહીં, તમારે મજૂરી કરવી તો કરો, ના કરવી તો કોઈ નહીં. પણ પૈસાની વાત મારા આગળ હવે કોઈ કરતા નહીં બરાબર. હું જાઉં છું ઘેર. અને આ તો હું તમને કહું હવે મારે તમારા ખેતરમાં રાખવાને પણ આ કપા આવ્યો છે કે એટલે હું તમારે આટલા 4 મહિના કપા ખાલી મારો હાસવીને કપા મને ખાલી હાથમાં લઈ આલો ભાઈ. કારણ કે મારે હવે આવો ભાજી મારે જોવે નહીં. હું જાઉં છું ઘેર. દસુભા, હા ભાઈ. આ એરંડા નહીં, આ મગફળીઓ ને આ ભાતીબાના તો સારું છે લ્યા. મગફળી તો ભાઈ સારી છે, પણ થોડા ઈડા થોડા હારા મંદા છે રે. હા એ મંદા. કરશો પૈસા તો કઈ લેવા પડશે. સારો છે ને આ ભાતીભાઈ આવ્યો છે જો ભાગમાં હોવા. એટલે ભાતીબા ઓ ભાતીબા કેમ નેમોણા થઈને બેઠા છો? શેઠે પૈસા ના પાડી એટલે બેઠો ન મને. સમ ત્યારે માજા તા આ કપાન વરિયાળી કેવું છે તો વરિયાળી સારી છે. એવું છે એમ? તૂટી પડ્યા કે માર તમને ના રાખો. સમ ઈ ખબર પૈસા ના આલ્યા? પૈસા નહીં આલ્યા. તે પૈસા ને દસુભા વાત કરશું. વાત કરીએ આપણે. તમે પૈસા ના આલે. મારા છોકરાના દિવાળી બગડે તમારી તો. મારી દિવાળી બગડેલી જ છે. ના છોકરાના લુગડા બુગડા નહીં હોય. ચિંતા મત કરો, આપણે જાય સેટ કંપની બા અને વાલી પૈસા આપણે અલાવરાઈએ. લેડો તાણ આપણે જાય. તમે લેડો ભાતીબા પૈસા તમે અલાવરાઈએ. લેડો જાણો હાડો તમારે બકુબાન હું વાત કરું. દિવાળી બગડે ના ચાલે. તમારા છોકરાના લુગડા દિવાળી બગડે છે ને કે? સારા સારા આના તો તમારા ભાગમાં પૈસા વળી રહી. તમે ચિંતા મત કરો, તમે પૈસા લાવતી. હા પૈસા લાવરાય બસ. હા અહીં તો બકુબાન અમે કે ભાતીબા
આ શેઠે ઘર સારું બનાવ્યું છે. તમારા ઘરની બહારને ઊંઘ ઠઠારા બંધ રહી છે ને તમે પૈસા આલતા નહીં તમને? પૈસા તો હાલતા કર્યા. અલ્યા હું હલવરાવો હડો છે હમણાં દિવાળી તો કરવી પડે કે તાણ? દિવાળી કર્યા તો તું સારો તાણી. બાજુમાં? હા. અલ્યા, તમારા શેઠ તો મને લાગે ઊંઘ્યા છે. શેઠ ઊંઘ્યા છે? બકુબા! એ બકુબા! એ બોલો બોલો કોણ છે? બહાર આવીને જોવો તો કોક દેખાય કે? ભારુભાઈ દસુકા બધા ઓય. આવો આવરા આપણા ઉપર. હું તો શાંતિ? બસ શાંતિ છે. બરોબર. ભાઈ સારું છે ભરો પાણી લાવું. એરંડાન કપાન બધું બધું સારું છે એમ છે હાલ તો. એમ હા સારું છે અમે જોઈને આયા. જોઈને આયા? ઓય. લ્યો પાણી પીવો. કેમ તમારે આબાન છું અસુબાનું? જાતા તા બાલુશ ના. એવું હતું એમ? ઓય. હા. અને કીધું લાવો તાણ બકુબાન ભેગા થતા જાય. એવું છે એમ? ઓય. એ બોલો બોલો. તમારો ભાજો કોક નેહાકા નાસીને બેઠો હતો ને અમે તો મને ત્યાં દિવાળી કરવા અમે તો પૈસા આલતા નહીં કે લુગડા છોકરાના લાભ છે જે એ નહીં આલતા ને. પણ પાવીભાઈ દસમા તમને કહું એક વાત કહું. બોલો આપણે કાપા તો સારા બરોબર, કારણ કે આપણે ખોટું નહીં બોલતા. એક કાપામાં મહેનત કરી બરોબર, પછી આપણે વસ્તુ અત્યારે ફુવારા છે, પછી કોઈ પાઇપ છે, એવું કોઈ આડાવ નખાય નખાની પણ ક્યારમાં તો શું થઈ ગયું કોમમાં વધુ ભૂલી ગયો કોમમાં નહીં. પણ પેલા હેતરા પેલા આપણે આપણા નેસુ હેતર છે ને એમાં હું હમણાં જોતો ઓટો મારવા કાલે જો કે અમુક એમ ભેગો છો કે ના કે ફોકતું એડા હલાઈ ગયા છે કે એડા હલાઈ ગયા છે. પછી હું જોવા ગયો ને તો એડા તો કોઈ હલ્યા નતા, એમની પડ્યા હતા બરોબર. એટલે મને ભાજ્યો હવે એનો નફરત થઈ ગયો, મારે ભાજ્યો જોવો જ ના. અને ભાજ્યાની દિવાળી ના બગાડતા, તમારી દિવાળી સારી કરવાની ને ભાજ્યાની બગાડવાની. ભાજ્યાને તો મારે હવે રાખવો નહીં, આજે ના જોવો કે કાલે ના જોવો. તમારે એને દિવાળી કરવા પૈસા આલવા પડશે. એ તો કીધું આ દિવાળી બગાડ્યા કર આ ભાજ્યાને પૈસા આલો એનો ના ભાઈ ભાજ્યા તો હાલ તો કોઈ સેટિંગ થાય એમ નહીં. ભાજ્યો હું લેવા જવો વાત સાચી તમારે કે ભાજ્યો હું એમ નહીં કે ભાજ્યો સારો છે, પણ જુઠ્ઠા ને મારે આડવેર છે. મારે જુઠ્ઠા તો આજે નહીં બને કાલે નહીં બને. પણ તમે ટ્રેક્ટર વાળાને ફોન કરીને જાઓ હોય તો ટ્રેક્ટર વાળો જ આવે, પણ ભાજ્યા પાસે ફોન નહીં કે કશું નહીં બાબડા, અને હાવ ગરીબ છે. ગરીબ છે મને ખબર છે, પણ પૈસા તો મારે કોઈ સેટિંગ થાય લીધો નથી અશુભા. કારણ કે પૈસા આ હતા ને મારા 40-50,000 હતા. હાલ ભાઈ હું કહેતો હોય 50,000 રૂપિયા, 50,000 તો ઘરમાં ના હોય હાલ કોઈના અશુભાના તો. થોડા ઘણા દિવાળી તો બગડાય થોડા ઘણો સેટિંગ થાય. તમે થોડા ઘણા એને 1,000 રૂપિયા હાલ લાઈન આલો ઘરમાં ને કાઢો છે નહીં. ભાઈ પણ ના હોય એવું બને જ ના, પડ્યા જ હશે. ના હોય પણ એમ નહીં, પણ સેટિંગ કરતું સેટિંગ થાય એમ નહીં. બકુબા હા બોલો. પણ ભાજ્યાને તમારે થોડું ઘણું તો સારું રાખવું પડે. પણ ભાજ્યાનું હું કેટલું સારું રાખું છું. એને પેલા પત્ર હતા જે પત્રના છે 10 પત્રનું સાબરું કરી આલ્યું. પણ જુઓ હવે ભાજ્યાનું તમે સારું ના રાખો તો તમે કમાઈ ભાજ્યાના લીધે જ. પણ વાત સાચી થવાય કે વાત સાચી રાજુભા કે ભાજ્યો હોય અને આપણે કમાય. પેલી કહેવત નહીં કે કુવામાં હોય તો હવાડામાં આવે, એ વાત સાચી થવાય કેવી. પણ જો પણ એને પણ ભાજ્ય એવું કર્યું મને ના ભાઈ કોણ કોણ ભાઈ ભાજ્યા બોલાવો. બોલાવો હવે આપણે વાત થઈ જાય. ભાજ્યાને બોલાવો. ભાજબા ઓય આવો. તમે કોઈ જૂઠું બોલ્યા? તું બોલ્યા શેઠ ના લીધું મારા મનમાં હું કે શેઠ કે ટ્રેક્ટર કે આવ્યું છે, હું કે ટ્રેક્ટર નથી આવ્યું. બરોબર બરોબર. એટલે પણ મારે વાટી એટલે પડી કે આપણે એને ના આલ્યા હોય તો દસુભા આપણે ના ના કહેવાય કે ભાઈ કે ટ્રેક્ટર આવી જાય કે શેઠ તો આપણે કાલે ટ્રેક્ટર આવશે. આ તો હું કી જોઈ ગયો કે શેઠ કી શેઠ હા આપણે હવે લઈ ગયા છીએ તો આપણા મનમાં શું કદાચ હું કદાચ હું જોવા ના જાવ તો આપણે તો ઇન્ડિયન આઈડિયા નહીં ગઈ. પણ તમારા ભાજ્યાને તમે ફોન લઈ આલો. પેલા તો ફોન જ નથી. ફોન તો લાવશું. એનોય ફોન લઈ આલો નહીં તો કોઈક વાતચીત થાય. તમે જો બહાર જાવ હોય તો કોઈક વાત શું હું કે નહીં કરો ના તમે. ફોન હવે દિવાળી આવે છે કે પણ હું કે ભાજ્યો ખબર છે કે 50,000 મારે ઉપાડજો, પણ હાલ તો મારે અવશ્ય કાપાની વરિયાળી મગફળી આવે છે. ભાજ્યાને તો તમારે પૈસા આલવા પડશે. પૈસા તો દિવાળી બગડાય નહીં. પૈસા જો મારી વાત તો કોઈ સાંભળો. સેટિંગ થાય એમ નહીં. એટલે તમે 20,000 રૂપિયા એને આપો હાલ. 20,000 નું કોઈ સેટિંગ થાય એમ નહીં. હા 20,000 રૂપિયા તમે લાવો ઘરમાંથી હેડો. સેટિંગ થાય એમ જ નહીં કશું આલવું એ. પડશે. જો બાજીબા આ અમે વચમાં રહીને પૈસા આલાવીએ છીએ બરોબર, પણ આવા ડખા ના કરતા આવે. તારે મારે હવે આ બે ગામના બાપડા માણસો હારા આવ્યા છે, મારે આ ભાજ્યાને પૈસા આલવા પડશે. કારણ કે હવે ભાજ્યાથી દગો કરું તો ભાઈ હું કદી સુખી નહીં થવું. ફરીબા હવે તમે દસુબા આવ્યા છો કે હું તમારી વાત
માથા પર લીધી બરોબર હા. કારણ કે હવે બાપડો જો ભાજ્યો તો આ તો એક મારી ભૂલ થઈ ગઈ એક જેની વાત માટે મેં ભાજ્યાની ગાડી ઉપર વાત કરતો હતો હા. પણ મારી થોડી મગજમાં વાત આવી કે કોઈ બી હેડું ભાજ્યો રાખે હા. તો એની કઢાય ના નહીં કઢાય. ભાતીબા હું તમારે ભૂલ હું સ્વીકારું બરોબર અને તમે વધારે નહીં પણ હું 5000 કરી આલું ના 20,000 કરી આલો. 20,000 ની કાલે મારા ઘરમાં 5000 થી કે 5000 કરી આલું હા. અને દિવાળી પછી બીજા હું એમ કર્યો અને મીઠાઈ લાવીને આલજો આ પાછા. મીઠાઈ તો 1 કિલો આલ્યો હોય ને આ તમે આજ મને થોડા આમ મગજમાં વાત લાવી કે ભાઈ કોઈ બી ભાજ્યો હોય તો એને કઢાય નહીં પણ થોડું એને આપણે થોડું કહેવાય પણ કેવું કે ઠપકો આલા પણ હાઈકે ના કઢાય હારું લાવીને આલો તાણાડો ઘરમાં જ ના ના કાઢો. તમે બેહો હું તમારા ભાલકા જ આલું તમારા હાથે જ આલો હા. દસુબા કરુબા પૈસા તો 20,000 નું સેટિંગ થયું છે શું છે? હા 20,000 નું કરી આલું તો આલો તાણ. હું છે કે જો આ બાપડા જેણા માણસ છે બરોબર આપણે મોટી દિવાળી કરી તો યાર જેણી દિવાળી કરી હા, કારણ કે કરાવી તો પડે. કોઈનો નેહાકો લેવાય નહીં અને હું તો બધાને કહું છું કે કોઈ બી ભાગ્યો રાખે તો નેહાકો લેતા નહીં અને ફૂલની પોખડી આલજો ખરા અને જો આ હું તમારા હાથે 20,000 રૂપિયા ગણીને આલું છું અને દસુબા અને તમે મને આ સમજણ આવી કે ભાઈ ભાગ્યાની કોઈ દાડો એની ભગવો એના એ આપણે કમાઈને તળે આપણે ખાઈ દઈએ હા. લ્યો આ પૈસા અને અને જો દિવાળી કડે ધડે કરો. અને દિવાળી કાળે ધડે કરજો અને જરૂર પડે તો મારા ઘરે આવજો અડધી રાતના અને હું બેઠો છું બરોબર બસ બસ તાર હા અને પાછી અને ખોટું લાગતા નહીં તો મારું મગજ એવું છે પણ જો તમારે અંતર આવી જવાનું હો હવે ગમે ત્યારે જે જરૂર પડે દિવાળીના છોકરાના લુગડા લાવજો ને ભડાચા લાવજો ને બધું લાવજો. બકુબા હા તમે આવી જાઓ આ મારું જીજે તું હા આ મારું જીજે તું હા